નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આપની સાથે હું સોનલ મકવાના. આજે વાત કરીએ સાહિત્ય વિશે. સાહિત્ય વિશે કામ કરતી સંસ્થા વિશે. ગુજરાતી ભાષા અને સાહિત્ય એટલે કે આપણા અસ્તિત્વની ઓળખ અને આપણા વારસા માટેનું ગૌરવ. અને જ્યારે કોઈ સંસ્થા નિસ્વાર્થપણે પોતાની ભાષા અને સાહિત્ય માટે કામ કરતી હોય, સેવા કરતી હોય, ત્યારે ફક્ત ને ફક્ત કોઈ સેવા કાર્ય નથી રહી જતું, તે એક આંદોલન બની જાય છે. અને ત્યારે આજે આપણે એક એવી જ સંસ્થા વિશે વાત કરીશું કે જે છેલ્લા ઘણા વર્ષોથી સાહિત્યને લઈને કામ કરી રહી છે, સાહિત્યકારો માટે કામ કરી રહી છે, નિસ્વાર્થપણે સેવા કરી રહી છે. અને એ સંસ્થા એટલે કે જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ. આ સંસ્થાએ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ શું છે અને સિદ્ધિ શું કામ સંસ્થાને મળી છે, એ તમામ વિશે વાત કરવા માટે મારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટના પ્રેસિડન્ટ હરીશ શાહ જોડાઈ રહ્યા છે. હરીશભાઈ, સૌપ્રથમ તો ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. આપને અને સંસ્થાના તમામ મેમ્બર્સને ખૂબ ખૂબ અભિનંદન, આપે જે સિદ્ધિ હાંસલ કરી છે. એટલે સૌપ્રથમ તો દર્શકોને એ જણાવો કે સિદ્ધિ શું છે. ખૂબ ખૂબ આભાર તમારો. જી. સ્પાર્ક ટીવી ન્યૂઝ આપનો પણ ખૂબ ખૂબ આભાર. પરેશભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. અમે લગભગ 2.5 વર્ષથી આ પ્રવૃત્તિ એક યજ્ઞ તરીકે આરંભી. 6 નવેમ્બર 2023ના રોજ એની સ્થાપના કરી. પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રીના વરદ હસ્તે એની સ્થાપના કરી. શહેરના મુખ્ય સાહિત્યકારો અમારી સાથે જોડાયા અને આજ દિન સુધી એટલે કે માત્ર 20 મહિનામાં અમે 29 કાર્યક્રમ કર્યા. 30મો કાર્યક્રમ 4 ઓક્ટોબરે છે અને 82 સાહિત્યકારોને સન્માનિત કર્યા. અને વડોદરાના નહીં પણ સમગ્ર ગુજરાતના જે મુખ્ય સાહિત્યકારો છે, રાજેન્દ્ર શુક્લ, માધવ રામાનુજ, મનોહર ત્રિવેદી, સંજુ વાળા, આ કક્ષાના સાહિત્યકારોને સન્માનિત કર્યા. લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યા અને 52 સાહિત્યકારોને અમે રોકડ પુરસ્કાર આપ્યા. ફેમિલી ઓન્ડ ટ્રસ્ટ એટલે કે પ્રાઇવેટ NGO જે ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત છે, ભારત સરકાર દ્વારા પ્રમાણિત છે, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ પ્રમાણિત છે અને તે CSR ડિપાર્ટમેન્ટ દ્વારા પણ પ્રમાણિત છે. તો આ બધા પ્રમાણ સાથે અમે જ્યારે આ કીર્તિમાન હાંસલ કર્યો તો અમે જીનિયસ ફાઉન્ડેશનના વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં અમે એપ્લાય કર્યું અને અમારી એપ્લિકેશન વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં રેકોર્ડ માટે મંજૂર થઈ ગઈ અને અમને તેમાં સ્થાન મળ્યું છે. જી. હરીશભાઈ, વાત કરીએ તો 19 મહિનાની અંદર 29 કાર્યક્રમો, નિઃશુલ્ક કાર્યક્રમો, 81 જેટલા સાહિત્યકારો, એ પણ આખા ગુજરાતના, તેમને સન્માનિત કરવા, રેકોગ્નાઇઝ કરવા, સૌથી પહેલા તો સાહિત્યકારોને સ્થાન આપવું, જે સ્થાન એ ડિઝર્વ કરે છે. 51 જેટલા સાહિત્યકારો કે જેમને રોકડ પુરસ્કાર દ્વારા આપવામાં આવ્યા. આ બધા જ કાર્યક્રમો આટલા ઓછા સમયગાળામાં જ્યારે આયોજિત થતા હોય તો પ્રેરણા શું હતી એની પાછળની? સાહિત્ય પ્રત્યેનો પ્રેમ તો અઢળક છે જ. પ્રેરણા મારા નાના એટલે કે ડૉક્ટર મૂળજીભાઈ P. શાહ, તેઓ ગુજરાતના બહુ જ મોટા સાહિત્યકાર હતા અને તેમણે 65 પુસ્તકો લખ્યા હતા. એ મારી પ્રેરણા છે. અને મારા માતા પિતાનું નામ જયંતીલાલ ઉર્મિલા, જેને લીધે આપણે જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ કર્યું છે, બસ એમની યાદ અકબંધ રહે તે માટે અમે આ યજ્ઞનો આરંભ કર્યો. મારા ભાઈઓ, નાના ભાઈઓ અંબરીશ શાહ, રાજેશ શાહ, અક્ષય શાહ, એવો ટ્રસ્ટી છે અને આ ફેમિલી ઓન્ડ ટ્રસ્ટની કેટેગરીમાં અમને આ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલું છે. જી. સાહિત્યકારોને સન્માનિત કરવામાં આવ્યા એ તો આપણે સમજી શકીએ કે કઈ રીતે એમની પસંદગી કરવામાં આવી હશે. સાહિત્યકારોને 81 સાહિત્યકારોને આપણે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપ્યા છે. એમાંથી 7ને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યા છે અને બાકીનાને રોકડ પુરસ્કાર એક યા બીજી કેટેગરીમાં આપણે આપેલા છે. જી. પરંતુ આપણે વાત કરીશું એ નિઃશુલ્ક કાર્યક્રમો વિશે. એની શું રૂપરેખા હતી? કેવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન સંસ્થાએ કર્યું? જી. વડોદરામાંથી લગભગ 300 સાહિત્ય પ્રેમીઓ મેમ્બર્સ, નિઃશુલ્ક મેમ્બર અમે બનાવ્યા છે અને એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. તેમાં અમે આ તમામ મેમ્બર્સને સામેલ કરેલા છે અને વડોદરામાં અમે એક પછી એક મહિનામાં લગભગ 1 કાર્યક્રમ કે 2 કાર્યક્રમ, કવિતાના કાર્યક્રમ, ગઝલના કાર્યક્રમ, ઉર્દુ ગઝલના કાર્યક્રમ, પછી જે સાહિત્યકારોએ પુસ્તક આજ સુધી પ્રગટ નથી થયા તેવાનું પુસ્તક પ્રકાશિત કરીને તેમના વિમોચનના કાર્યક્રમો,
આ બધા કાર્યક્રમો, કવિ સંમેલન, મુશાયરો, આ બધા કાર્યક્રમ, વક્તવ્ય, સીતાંશુ યશચંદ્ર જેવા સાહેબ મોટા સાહિત્યકારને પણ નિઃશુલ્ક અમે વક્તવ્ય માટે લોકોને સંભળાવ્યા છે. ડૉક્ટર ભરત મહેતા, મહેશ ચંપકલાલ, ડૉક્ટર જયેશ ભોગાયાતા, આ તમામ સાહિત્યકારો કે જેઓ બહુ મોટા નામ ગણાય છે, તે લોકોને અમે બોલાવીને મેમ્બર્સને આ લાભ આપેલો છે. જી, આ સિદ્ધિ તો તમે હાંસલ કરી છે, પરંતુ હવે ભવિષ્યના લક્ષ્યાંકો શું છે? કેમ કે હવે જી. જ્યારે એક સિદ્ધિ મળી જતી હોય તો હવે ટાર્ગેટ થોડું ઊંચું થઈ તો જાય. યસ. નવેમ્બરમાં સમગ્ર ગુજરાતની ગઝલ કોમ્પિટિશન રાખેલી છે, જી, જેની ફાઇનલ વડોદરામાં થશે ઓડિટોરિયમમાં. અને આ ગઝલ જે કોમ્પિટિશન છે તેમાં અમારી સાથે સહયોગીમાં કલાપી ફરસાણ માર્ટ જોડાયા છે. ત્યારબાદ ગુજરાત સાહિત્ય અકાદમીના સંયોજનથી અમે એક અધિવેશન કરવા જઈ રહ્યા છે. અને ત્યારબાદ ષષ્ઠપીઠ સાહિત્ય પર્વ દ્વારકેશલાલજીની અધ્યક્ષતામાં લગભગ જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં ફરી એકવાર લગભગ 30થી 35 સાહિત્યકારોને સન્માનિત કરી લગભગ 20 સાહિત્યકારોને પુરસ્કૃત કરવા અમે જઈ રહ્યા છે. આ અમારા ભવિષ્યના આયોજન છે. જી, ટ્રસ્ટ ભવિષ્યમાં સાહિત્ય સિવાય અન્ય કોઈ સાંસ્કૃતિક ક્ષેત્રમાં કાર્યરત થવા માટેનો વિચાર રાખે છે કે? જી, સુગમ સંગીત અને સાહિત્ય કલા આ બંનેના સંયોજનથી 2026માં એક મોટો કાર્યક્રમ પણ વિચાર્યો છે. એટલે ગાન કલા પણ આની સાથે અમે સાંકળવા માગીએ છીએ. જી, તે ઉપરાંત વડોદરા શહેરના મહાનુભાવો કે જેઓ વડોદરા શહેરને પોતાની સેવા સમર્પિત કરી રહ્યા છે, તે લોકોનું પણ અમે અભિવાદન કરી રહ્યા છે. પોલીસ કમિશનર શ્રી નરસિંહ રાવ કુમાર, સ્પાર્ક ટીવીના અધ્યક્ષ પ્રેસિડેન્ટ શ્રી પરેશભાઈ શાહ, કે જેઓ નિસ્વાર્થ શહેરની સેવા કરી રહ્યા છે. તો આવા મોરારી બાપુ, એમનું પણ અમે અભિવાદન કર્યું હતું અને મોરારી બાપુને પણ અમે મળવા ગયા હતા. આણંદના પોલીસ કમિશનર જેઓ જીજી વસાણી સાહેબ, એમને પણ અમે સન્માનિત કર્યા હતા. તો જે શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો છે કે જેઓ ખરેખર શહેરની સેવા કરી રહ્યા છે, તેઓનું પણ અમે અભિવાદન કરી રહ્યા છીએ. જી, અત્યારના સમયમાં વાત કરીએ હરીશભાઈ, તો ગુજરાતી સાહિત્યને વધુ લોકપ્રિય બનાવવા માટે અંતમાં શું મેસેજ આપવા માંગશો યુવાઓને ખાસ કરીને? બસ મેસેજ એ જ છે કે ભાષા આપણી છે, આપણી ધરોહર છે, આપણી એસેટ છે. એ ભાષાને આપ જેટલું બને એટલું એની સંવર્ધન માટે તેના કાર્યક્રમમાં જોડાઓ. ભાષા પ્રત્યેનો પ્રેમ દાખવવા માટે આપ વાંચો. ગુજરાતી સાહિત્યમાં વિપુલ પ્રમાણમાં લખાયેલું છે. આપણા પન્નાલાલ પટેલ, વર્ષા અડાલજા, એ લોકોની કેટલાય, ધૂમકેતુ, એ લોકોની કેટલું સાહિત્ય છે. ઉમાશંકર જોશી, લાભશંકર ઠાકર, આ બધાનું એટલું સાહિત્ય, વિપુલ સાહિત્ય પ્રમાણમાં આપણી પાસે છે. બસ એને માણો, એને વાંચો અને સાહિત્યમાં રસ કેળવો. આપણી આવતી પેઢીને પણ ગુજરાતીમાં રસ કેળવતા કરીએ, એ જ મારી આપ સૌને વિનંતી છે. જી, ફરી એક વખત જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટના તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર આપનો. જેમ કે મેં જણાવ્યું કે ગુજરાતી સાહિત્યને જીવંત રાખવામાં અને નવી પેઢી સુધી આ સાહિત્ય પહોંચાડવામાં અગત્યની ભૂમિકા જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ ભજવી રહ્યું છે અને આપણે સૌ પણ એમાં સહકાર આપીએ. આ જ રીતે જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ જો કામ કરતું રહેશે તો ગુજરાતી ભાષા અને સાહિત્યને જીવંત રાખી શકાશે. આપણે પણ ભેગા મળી અને જ્યાં પણ સાહિત્યની વાત થતી હોય ત્યારે થોડો સાથ સહકાર આપીએ, એ જ આશા આપની પાસે અમે પણ રાખીએ છીએ. આવી જ રીતે અલગ અલગ કાર્યક્રમો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. કેમેરા પર્સન નિસર્ગ સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.